બીજું છે કેવડું મોટું આમ જો સામે હજી થેલા નાથલા રજા દાવનું સારું કરે ને બધાને હાજર રાખે તો આપણે જો રીંગણીમાં ખાતર નાખવાનું છે એટલે ખાતર લઈને અત્યારમાં વહી આવ્યા સીવી અને ખાતર કેમ કે વાગી ગયા છે 9 વાગ તો કાંઈ રીંગણાનો વારો છે નહીં એટલે ખાતર નાખી દેવી રાતે પાણી પાઈ દીધું છે તો પાણી બધું એમ પાઈ દીધું છે ના તો ખાતરની થેલી મીંડાસ તોડીને આ તો અડધી લાગે તો ઓલા વખતની પડી ગઈ કેમ કેમ એને આજ બોલવાનો વેત નથી કેમ કે મોઢામાં બહુ મોટી સાંજી પડી છે તો બોલાતું નથી કાંઈક તો બોલો કાંઈ બોલાતું નથી એથી ખવાતું કાંઈ નહીં આથી આ સાંજી એટલે બોલવી તોય દુખે અને ખાવી તો દુખે બોલવાનું બંધ છે આપણે એટલે જે એના મૌન વ્રત છે આખો લોક મારે ઉતારવાનો સાજે મૌન વ્રત રાખવાનું આખો બ્લોક પૂરો કરી દીધું તું આજે એને બોલવાનું જ નથી કેમ કે આ બધું મોટું પહોંચી ગયું છે ને અંદર શાંતિ આંખથી અહીંયા લગી પડી છે એટલે દુખે છે એટલે બોલાતું નથી ખવાતું નથી એટલે આ થોડુંક બોલવાનું એનું ઓછું રહેશે તો કામ તો હારવાર કરે છે 4 વકલના ખાતર નાખીને તગારું ને જાય બાજુ ડોલ ભરીને ખાતર નાખવા હાલતા થઈ ગયા છે તો વાંધો નહીં આપણે તગારું લઈ લેવી મને ડોલ ન ફાવે એટલે તગારું લીધું છે આપણે ખાતર નાખવા માંડીએ 4 વકલના ખાતર આમાં નાખ્યા છે મોરેશું ના કંઈક નામે આવડતા નથી કાંઈ વાંધો નહીં તગારું લઈને ખાતર નાખવા વયા જઈએ આપણે ત્યાં જો ખાતર નખાઈ ગયું છે આપણે આ નનકી રીંગણીમાં ખાતર નાખી દીધું અને મોટી રીંગણીમાં ખાતર નાખી દીધું મરચીમાં બધે ખાતર નખાઈ ગયું છે અને હવે આ જો દવા છાંટવા ઉપડાશે તડકો થઈએ સાના મને સાવ મૂંગા મંડો દવા છાંટવા હા એ નહીં કેવું પડે આજ તો કંઈ બોલાય નખતો છે ને એ પડામાં આવે ને એટલે ફોન શરૂ હોય તે ઘરે જાય ને ત્યાં લાગે ફોન તો કાને જ હોય આજ તો કાંઈ જો મોટું ઓજી ગયું છે આજ કંઈ બોલાય એમ છે નહીં એટલે મૂંગા મંડો દવા છાંટવા એટલે કાંઈ ઘા છટાય બોલાય એમ છો ધીમે ધીમે બોલાય તાણે જ ન બોલવા ધીમે ધીમે બોલાય કેટલું સંભળાય નહીં ફોનવાળા સાંજી પડે છે ને એટલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આપણે ઘરે વ્યા જઈએ કેમ કે કપડાને એવું ધોવાનું છે થોડું ઘણું બાકી ને રાંધવાનું ને એવું ટાણું થઈ ગયું છે એ તો દવા છાંટવા આવી ગયા હા બોલાય એમ છે નહીં ઊંઘ નથી આવતી ત્યાં અહીંયા આવીને સુઈ જાઉં ના લાઈટ વહી ગઈ કરી આ લાઈટ વાળાએ સારું કામ કર્યું તમે જાગી જ ગયા ન તો ફોન કરીને તો ફોન ન ઉપાડે કંઈક બીજું છે કેવડું મોટું આમ જો સામે રે ક્યાં વહી ગયો આમ જો આવડું મોટું પીળ્યું હોય દેખાય કિતર કાબરા જેવું આપણે છે આમ એ બધું જવું આ કાંઈ કરે નહીં પીળ્યું હોય તે કાંઈ ન કરે તો આપણને ખબર કાંઈ ન કરે હાલતું નથી તે ના નથી જવું તો હાલતું હોય કાંઈ નહીં લે કપામ નીકળ્યું હોય હાલો ભાગો કેવું ફિલ્મ બનાવ્યું હતું હા કેવું ફિલ્મ બનાવ્યું નાગ દેવતા એ મારા ભાઈ આવ્યા તો દેવા નાગ દેવતા દેખાણા એટલે એ શું હોય કઈ ખબર નથી યારું હોય કે પછી પીળજી હોય તો નથી ખબર અત્યારે તો અમે આમ બેઠા હતા ને આ કણ હતો થોડોક જ ફેર મને દીકરી કરી મારીને તો મને દર્શન દેવા આવ્યા શું કરે છે એમ બતાવવું પડે ત્યાં અમારી ઝૂંપડી કાંઈક આવી છે
ને ઝૂંપડીમાં દર્શન દીધા કા કંઠોળજી ઝૂંપડીને દર્શન દીધા. તો આપણે ખડ લેતા હતા ને ખડ લઈને અહીંયા આવ્યા પાણી પીવા. તો આ ખાટલે જો બેઠા હતા અને મેં એરું એમ કીધું ને ત્યાં ઠેકડો મારીને ઊભા થઈ ગયા. એમ ને આ પડખે બધા નીકળ્યા એમ હા ક્યાં જવું કે એટલે ઠેકડો માર્યો આમ ઘડીક તો એમ થયું કે આ ખાટલા ઉપર ઊભો થઈ જાવ. આપણે કેમ બોલ્યા હતી કે મેં તો અંદાજ મેં એકવાર બોલતો કેમ બોલી કેમેરા રાઈબર કરે આ બોલતો કેમ તે બોલી કેમ આમ જો યારું થાય એમ જો અહીંથી ને ભાળે ગયા હા એટલે અહીંયા એમ બેઠા હતા અને અહીંયા જો અહીંથી યારું દાદા નીકળ્યા. એ પાછા કેવડા મોટા હતા પછી બીક જ લાગે ને. હા લાંબા મોટા હા આમ કેમ પાણીમાં માછલું જતું એને ઘોડે ખાય ઘા ઉઈ ગયા દેખાણા ન દેખાણા. મેં એક જ ભાડા હતા કેમ કે એને કેમેરો શરૂ કર્યો ને ત્યાં ક્યાંય નીકળી ગયા યાર દાદા. થોડા ફટકી જઈએ કેમેરો શરૂ કર્યો ને હા એમ વિડીયો આમ શરૂ કર્યો ત્યાં ખાટલા પાસે નીચે માંડવી માં આવ્યો છે નહીં મેં ત્યાં બેઠા હતા ખાટલે. હજી પાણી પીવાનું બાકી હતું ત્યાં યાર દાદા દેખાઈ ગયા ત્યાં ઠેકડો માર્યો. એને બીક લાગે પછી મનનો બીક લાગે લાગે કે ન લાગે બીક તો લાગે ને હા યાર કાંઈ વાંધો નહીં ખડ લેવા માંડવી હાલો યાર દાદા વૈયા ગયા છે ને ઘરે. દી આથમી ગયો છે અને આટલી માંડવી આપણે નીંદ નાખી જાય. એટલી અડધી નીંદ ગઈ કા અડધી તો નહીં એમ તો થોડુંક ઓછી છે અડધામાં કેમ કે આપણે કેટલા વાગે આવ્યા હતા 4 વાગે આવ્યા હતા 4 વાગે હું 4 વાગે આવ્યો તમે કેટલા વાગે આવ્યા 3:30 અડધી કલાક વહેલા બોલવાનું બને તો ને તમે તમે બોલાવો એટલે હા બંધ નથી કાંઈ વાંધો નહીં આપણે સામે ગત્યામાંથી લાગટ એક મૂકીને એટલે કે 4 મૂકીને એમ પાટલામાં વખડામાં આપણે કોળિયું કરેલું છે કાઢ લેવી ત્યાં દી હા વાંચમી જશે અને આ જાય ગાડી લેવા ગાડી લેતા હો તમે તો મેં પાથરા બહાર કાઢી ગાડી તૈયાર રાખી હાલો કાંઈ વાંધો નાલો હવે ગાડી લઈએ એટલે ગાડી બધી હારવાની ગાડીમાં છે આવી ગઈ છે અને આ બાજુ ગાડી મૂકી દીધી છે એનો ધંધો શરૂ થઈ ગયો હારવાનો મેં જવા જાવ હા 1 લાખો લેતા આવજો કેમ કે હજી માંડીમાંથી પાત્રા કાઢવાના છે અમારે કોળિયું કાઢવાનું બાકી બેન મીણાસ કાઢવા તો સલાખો લઈને ગઈ છે આપણે તે કોળિયું કાઢ લેવી બહાર એટલે હજી લગભગ આટલો ઢગલો અહીંયા પડ્યો છે અને હજી 3 પાટલામાં કોળિયું કરેલું છે એટલે અંદાજે એક ગાડી હમાય નહીં એટલે આપણે સલાખો મંગાવી લીધો છે ગાડી બાંધેલો તૈયાર છે અને આપણે ગાડીમાં બેસીને જવાનું છે ગાડી લઈને અને જો બકાલ ઉતારીને મેં રાખ્યું છો ખેતર આવી એટલે આટલો ફાયદો થાય જો કારેલા દૂધી ઘેવડા અને ગુવાર અને જો ગાડી આવી ગઈ છે માર્કેટ ખોલી મેં ગુવાર કે શું આ મોડ બાપ નો લે ગુવાર દૂધી રીંગણા કરેલા હા 4 વકલનું બકાલું છે કેટલું હાથ પડતો એક બકાલું માર્કેટ ખોલી એમ મને તો એવું આવડે તમે રીંગણા વેચો તો મને આવું વેચતા ન આવડે ખાલી આપણે પૂરતું જ લીધું છે શાક કરવા કાંઈ વાંધો નહીં ગાડી લઈને જવા દેવી અને આમાં તે દી આથમી ગયો છે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લગી બાય બાય